હરડે અને હિમેજમાં શું ફરક છે એ ઘણા બધા લોકો જાણતા નથી, પરંતુ એ જાણવું ખૂબ આવશ્યક છે એટલા માટે કે હરડે અને હિમેજમાં ગુણોમાં ઘણો બધું અંતર છે, ગુણોમાં ઘણો બધો ફરક છે. જેમ આંબાની નાની એવી કેરી હોય એને આપણે ખાટી કહીએ છીએ એટલા માટે કે એની અંદર ગોટલીનું બંધારણ બંધાયું નથી, અને મોટી કેરી જ્યારે થાય ત્યારે એની અંદર ગોટલું બંધાઈ ગયું હોય. એવી જ રીતે હિમેજ એટલે એકદમ નાનું એવું બાળ સ્વરૂપ હોય કે જેની અંદર બીજનું બંધારણ બન્યું નથી, અને એ કાળા કલરની હોય છે. જ્યારે ધીરે 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 કરતા એ મોટી થાય ને પાકે છે ત્યારે સોનેરી એટલે સુવર્ણ કલરની થાય છે, પીળા કલરની થાય છે, અને એની અંદર બીજનું બંધારણ બંધાઈ ગયું હોય એને હરડે કહેવાય છે. હરડેના કુલ 7 પ્રકાર છે: જીવંતી, રોહિણી, અભ્યા, અમૃતા, વિજયા, પૂતના અને ચેતકી. આમાંથી ગુજરાતના ડાંગ અને જુનાગઢના વિસ્તારની અંદર અભ્યા નામની જે હરડે થાય છે એ કબજિયાતને મટાડવામાં ખૂબ જ સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય એવી છે. તો આપ પણ આ હરડેના પ્રકારને જાણો અને હરડે લેવાનું શરૂ કરો, જેથી કરીને કોન્સ્ટિપેશનની અંદરથી છુટકારો મળી શકે. જેનું પેટ સાફ એને દરેક પ્રકારના રોગમાં. પણ યાદ રાખો, જ્યારે આ હરડેથી એવું લાગતું હોય કે હવે ઝાડા નથી થતા, રેચ નથી થતો, તો ડોઝ વધારવાની ક્યારેય શરૂઆત ન કરવી. એટલા માટે કે જ્યારે પેટમાં કાચો આમ ન હોય એ સમયે એ ઝાડા કરાવતી નથી, રેચક હોવા છતાં એ રેચ આપતી નથી, પણ રસાયણનું કામ કરે છે. એટલે કોઈ પણ સમયે હરડે લેતા પહેલા સારામાં સારા તજજ્ઞ વૈદ્ય અથવા તો આયુર્વેદિક ડોક્ટરનો સંપર્ક કરીને એની સલાહ મુજબ હરડે લેવી અતિ આવશ્યક હોય છે. આપ કરશો ને?